રામ રામ, ગુડ મોર્નિંગ મિત્રો. આજનો આ સેકન્ડ બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જસ્ટ ઉઠ્યો છો અને વાતાવરણ કંઈક આખું ચોમાસા જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આખું વાતાવરણ ચોમાસા જેવું લાગે છે. માહોલ જ કંઈક એવો ચોમાસા જેવો બને. અત્યારે આ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને અમારે વિપુલભાઈ છે જે આ મકાઈના ડોડા છે તે અંદર લઈ જઈ રહ્યા છે, કેમ કે વરસાદના કારણે તે બગડી નહીં જાય અને મહેનત નિષ્ફળ ના જાય તે માટે અંદર ડોડા મૂકે છે. સૂરજ દાદા પણ ઝાંકા ઝાંકા દેખાવા લાગ્યા છે અને આપની રાની છે કંઈક વરસાદથી બચવા માટે આ રીતે ઢાંકી દીધી છે. તો જોઈએ આપણે આ સેકન્ડ બ્લોગ પૂરો કરી શકતા કે નથી કરી શકતા. થોડી ગભરાટ જેવું લાગે છે, પણ કંઈ નહીં, પૂરો કરી લેશું અને મળું તમને હું ફ્રેશ થઈ. समझ रहे हो आप समझ रहे हो। ફાઇનલી નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને આપણે ફિલહાલ જવા માટે નીકળ્યા છે કોલેજ. તો આ ગાડી આપણે નથી લઈ જવાની અને આપણે લઈને જવાના છે સ્પ્લેન્ડર, આપણા માટે બેસ્ટ ગાડી. ચાલો આ ગાડી લઈને નીકળીએ. तोबा थारा मूड खराब। ફાઇનલી કોલેજ પહોંચી ગયા. ફાઇનલી કોલેજમાં આવી ગયા છે, પરંતુ રોજની જેમ આજે પણ ક્લાસરૂમમાં હું જ પહેલો આવ્યો છું. તમે જોઈ શકો છો, પહેલો હું જ કોલેજમાં આવ્યો છું, કેમ કે 10:30 પછી જ બધા આવે છે, પરંતુ આપણે થોડા વહેલા આવી ગયા છે. તો આ છે આપણું સરસ મજાનું કોલેજનું કેમ્પસ, તમે જોઈ શકો છો. અને આપણા મિત્રો પણ આવવા લાગ્યા છે. હવે ટાઈમ થયો એટલે હાઈ કરી દઉં. વાર્ષિક પાઠ આપવા માટેની તૈયારી ચાલી રહી છે. હવે આપણા વિજયભાઈ પાઠ આપવાના છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, દિવસ ડૂબી ગયો છે અને કોલેજથી હું ક્યારનો ઘરે આવી ગયો, પરંતુ વ્લોગને કન્ટિન્યુ કરી નહીં શક્યો. પરંતુ આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીશું અને મળીશું એક નવા વ્લોગ સાથે. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અને હા, બીજું આ આપણો સેકન્ડ વ્લોગ છે. જો કદાચ ભૂલચૂક થોડી ઘણી હોય તો કોમેન્ટ કરજો, એટલે આપણે સુધારવાનો તેને પ્રયત્ન કરીશું. ચાલો બાય.